જમવાનું બહુ સારું આવે છે. જમવાનું બહુ સારું આવે છે. ઓમકાર પેટ્રોલ પંપ ની બાજુમાં રિયલ પ્લાઝા, જ્યાં આપણે એક મસ્ત મહારાજથી ઓળખાય તેમને અન્નપૂર્ણા નામની લોજ છે, જે કહેવાય રિયલ પ્લાઝામાં જે અન્નપૂર્ણા રસોઈ ઘર શુદ્ધ દેશી ગુજરાતી જમવાનું અહીં મળી જશે. 120 રૂપિયામાં અનલિમિટેડ અને ગુજરાતી થાળી, જે કહેવાય શાક, દાળ ભાત, રોટલી, પાંચ, પછી રોટલો, પાપડ, જે તમને સ્ક્રીન ઉપર બતાય છે એનો એમને આપણા મહારાજથી ઓળખાય છે. કેમ કે મહારાજની લોજ એટલે અન્નપૂર્ણાથી ઓળખાઈ જાય મહારાજ. પણ આ ભાઈનું નામ આમ પ્રજાપતિ, અને નામ શું છે આપણું? જગદીશભાઈ સવાડિયા. જગદીશભાઈ સવાડિયા. આજના મેનુમાં શું શું છે? આજના મેનુમાં ચણાની દાળ, બટાકાનું શાક, ઓરો, રોટલા, રોટલી, દાળ ભાત, બાકી ભૂંગળા હોય, કાચું હોય, કાચામાં કાકડી, કોબીજ, પછી મૂળા હોય, ક્યારેક ગાજર હોય, અલગ અલગ દાળ ભાત, ભૂંગળા. શાક રોજ અલગ અલગ મેનુ હોય, વોટ્સએપ માં આવી જાય. કાયમી ગ્રાહક હોય એને આપણે મેનુ આપણે જોઈ લે. આપણે જે તમારે ભાજી છે કે જે કઈ તમે બનાવતા હોય, બટેકા છે, ઓરો છે કે જે કઈ આપણે બનાવતા હોય, આપણે મેનુ આપણે સ્ક્રીન ઉપર મોબાઈલમાં બતાવી દઈશું. અને આ ભાઈ હવે આપણે તમારે આવેલું ક્યાં છે? લાલપર 8 નેશનલ હાઈવે, રિયલ પ્લાઝા. અહીંયા હવે તમે પાર્સલ ની સુવિધા પણ છે? આ પાર્સલ આપણે અહીંથી એક આજુબાજુ ચેમ્બર માં બધા પહોંચાડી. એટલે એમાં કેવી રીતે પાર્સલ માં? 120 માં 120 માં પહોંચાડી દેવા આજુબાજુમાં. તમારો નંબર 98 252 41 026. તો લોકો જમે છે, બેઠા છે બધા વેઇટિંગમાં. એ કહેવાય ભાઈ ને વેઇટિંગમાં છે. જે તમને અહીં ઘર જેવું જમવાનું મળી જશે 120 રૂપિયામાં અનલિમિટેડ. આપણે ભાઈને પૂછશું આપણે તમને જમવામાં મજા આવે, ઘર જેવું લાગે જમવાનું તમને? ને આ છે મહારાજ થી તો ઓળખાય છે, પણ છે પ્રજાપતિ છે. એટલે પ્રજાપતિમાં કઈ ઘટે ના, કઈ સસ્તામાં અને સારું અને ઘર જેવું. લ્યો ભાઈ, તમારે બે શબ્દ કઈ જે તમે જમવા આવેલા છો, મજા આવે જમવાની? રોજ આવો? જમવાનું બહુ સારું આવે છે. લગભગ અમે અહીંયા 6 મહિના હવે ઘરે રોટી એવી મજા આવે, કઈ ઘટે? પાય નો ઘટે. પ્રજાપતિ છે આમ તો એ ભાઈ મહારાજ છે. મહારાજ થી ઓળખાય છે, પણ છે પ્રજાપતિ. આ ભાઈ છે જગદીશભાઈ. આ આપણે અમિતભાઈ છે, જે નારણિયા પ્રજાપતિ. હવે એ ભાઈ કહે છે કે હું થાન થી ટેસ્ટ લાવ્યો છું અહીંયા જગદંબા સિરામિક વાળા ને તમે? હા, તો જગદંબા સિરામિક થાનમાં એમની સાથે પણ છે. તમે પ્રજાપતિ? હાલો, હવે આપણે જ્યાં રસોઈ બનાવે ત્યાં આપણે જોશું કે જો ઘર જેવું તમને બેન છે જે રોટલી બનાવે છે ઘર માફક, તમને અહીંયા જમવાની બહુ મજા આવે.